મારું નામ સુતાર મિહિકા છે. હું ધોરણ 3માં અભ્યાસ કરું છું. મેં રૂમોમાં અલગ અલગ સૂત્રો જોયા હતા. તેમાંથી અમે એક સૂત્ર લીધું. શિક્ષણ એટલે સાથે સાથે જીવવાની યોગ્યતા. પણ યોગ્યતા એટલે શું? જો આપણે KG1 અને KG2 ને એક સરવાળો આપીએ, જેમ કે 15 + 17, તો એ કરી શકે નહીં. પણ જો આરો સરવાળો આપણે પહેલા બીજા બાળકોને આપીએ તો કરી શકે. તો KG1 અને KG2 ના વિદ્યાર્થીઓ એ કેમ કરી શકતા નથી? એમને હજી યોગ્યતા નથી બની. યોગ્યતા એટલે લાયક, કાબિલિયત અથવા લાયકાત. અને આપણે જો બાલવાટિકા લોકોને 9 × 9 આપીએ તો ના કરી શકે. પણ જો આરો સરવાળો બીજા ધોરણને આપીએ તો એમની બીજા ધોરણ લોકોને એમની એ સમજણ પડી ગઈ છે, એમ કે યોગ્યતા પડી ગઈ છે. હાલ એ બાલવાટિકા લોકોને નહીં પડી. સાથે સાથે જીવવાની યોગ્યતા. પણ કોની સાથે જીવવાની યોગ્યતા? આ પૃથ્વી ઉપર શું શું છે? વૃક્ષ છે, પર્વતો છે, માટી છે, ઘાસ છે, માણસો છે, પ્રાણીઓ છે, પક્ષીઓ છે. પણ આટલું બધું ઘણું બોલાઈ ગયું, તો આપણે એને 4 ભાગોમાં વહેંચી છે. પહેલી અવસ્થા પદાર્થ અવસ્થા, જેમાં પદાર્થ અવસ્થામાં ઘન, પ્રવાહી, વાયુ. ઘનમાં શું આવે છે? ઘનમાં કઠણ વસ્તુઓ, જેમ કે પર્વત, માટી, જમીન, ખડકો વગેરે વગેરે. પ્રવાહીમાં પાણી, પેટ્રોલ, ડીઝલ વગેરે. વાયુમાં હવા, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ. પછી બીજી અવસ્થા છે પ્રાણ અવસ્થા. પ્રાણ અવસ્થામાં શું આવે છે? વૃક્ષ, છોડ, વેલા, લીલ વગેરે. પછી ત્રીજી અવસ્થા શું છે? જીવ અવસ્થા. જીવ અવસ્થામાં શું આવે છે? અંડજ. અંડજ એટલે ઈંડામાંથી જન્મતા. પિંડજ એટલે માના ગર્ભમાંથી જન્મતા. જળચર એટલે પાણીમાં રહેતા. નભચર એટલે આકાશમાં ઉડતા. ભૂંચર એટલે જમીન ઉપર રહેતા. અને ખેચર એટલે જમીનના અંદર રહેતા. હવે પાણીમાં રહેતા મછલીઓ, મગર વગેરે. નભચર આકાશમાં ઉડતા. ચકલી, પોપટ, પક્ષીઓ. ભૂંચર એટલે જમીન ઉપર રહેતા, એટલે પ્રાણીઓ, પક્ષીઓ પણ રહે છે, એટલે વગેરે. ખેચર જમીનના અંદર રહેતા, સાપ, ઉંદર વગેરે. પછી પશુ, પક્ષી, કીટકો વગેરે. જ્ઞાન અવસ્થા. ચોથી જ્ઞાન અવસ્થા. જ્ઞાન અવસ્થામાં શું છે? માનવ અથવા માણસ. આ ચારે અવસ્થા એકબીજાને શું ઉપયોગી છે? પહેલી પદાર્થ અવસ્થા. પ્રાણ અવસ્થાને શું ઉપયોગી છે? પદાર્થ અવસ્થામાં જ્યારે પર્વતો, જમીન, સૂર્યની પ્રકાશની કિરણો, હવા, પાણી વગેરે. જે પદાર્થ અવસ્થા એ હોય તો વૃક્ષ ઉગે, અને જો એ વસ્તુ ન હોય તો વૃક્ષ ના ઉગી શકે. અને પ્રાણ અવસ્થા પદાર્થ અવસ્થાને કેવી રીતના ઉપયોગી છે? જ્યારે પ્રાણ અવસ્થામાં પાંદડા સુકાઈ જાય એટલે ખાતર તરીકે ઉપયોગી થાય છે. હવે પ્રાણ અવસ્થા જીવ અવસ્થાને કેવી રીતના ઉપયોગી છે? પ્રાણ અવસ્થામાં વૃક્ષ, છોડ, વેલા આવે છે, લીલછેવાળ ઘાસ. એ પ્રાણીઓ એટલે જીવ અવસ્થા ખાય છે વગેરે. ફળો, શાકભાજી ખાઈ જાય. અને હવે જીવ અવસ્થા પ્રાણ અવસ્થાને કેવી રીતના ઉપયોગી છે? પશુ પક્ષી જ્યારે લીંડી અથવા ચરકે એટલે વૃક્ષ ઉગે છે નવું. અને અડધા વૃક્ષોની એવું છે જેને રોગ થયેલો હોય છે, એટલે અડધા પ્રાણીઓ અથવા પક્ષીઓ જેના શ્વાસ એવા હોય છે કે એમથી રોગ જતો રહે છે. હવે જીવ અવસ્થા પદાર્થ અવસ્થાને કેવી રીતના ઉપયોગી છે? જીવ અવસ્થામાં જ્યારે પ્રાણીઓ મરી જાય એટલે ખાતર તરીકે ઉપયોગી થાય છે. હવે પદાર્થ અવસ્થા જીવ અવસ્થાને કેવી રીતના ઉપયોગી છે?
જ્યારે પદાર્થ અવસ્થામાં પાણી, પર્વતો, જમીન, હવા, ઓક્સિજન, પાણી, પેટ્રોલમાં જીવ અવસ્થા પીવે છે. હવે પ્રાણ અવસ્થા, જ્ઞાન અવસ્થાને કેવી રીતના ઉપયોગી છે? પ્રાણ અવસ્થામાં વૃક્ષો ઓક્સિજન, ફળો અને શાકભાજી આપે છે. તો આપણે જ્ઞાન અવસ્થા આપણે જીવી શકીએ છીએ. હવે જીવ અવસ્થા જ્ઞાન અવસ્થાને કેવી રીતના ઉપયોગી છે? એટલે પ્રાણ અવસ્થામાં ઔષધિઓ બને છે, જેમ કે દવા. હવે જીવ અવસ્થા જ્ઞાન અવસ્થાને કેવી રીતના ઉપયોગી છે? જ્યારે જીવ અવસ્થા ગાય, બકરી, ભેંસ, ઘેટું દૂધ આપે છે, આપણે પીએ છીએ. હવે આપણે પહેલા જમાનામાં ગાડીઓ નથી, એટલે ઘોડાગાડીનો ઉપયોગ થતા. હવે હાલ તો બળદના પણ ઉપયોગ થાય છે, જેમ કે ખેતર ખેડવા, ચલાવવા પણ ઉપયોગી થાય છે. હવે પદાર્થ અવસ્થા જ્ઞાન અવસ્થાની કેવી રીતના ઉપયોગી છે? અડધા જીવોનું એવું હોય છે કે આપણે દવાએ કહીએ છીએ, જેમ કે માછલી વગેરે. હવે પદાર્થ અવસ્થા જ્ઞાન અવસ્થાને કેવી રીતના ઉપયોગી છે? જ્યારે પદાર્થ અવસ્થામાં પર્વતો, જમીન, ખડકો, ધાતુ મળી અને હવા, ઓક્સિજન વગેરે આપણે જીવી શકીએ છીએ, જેમ કે પાણી, પેટ્રોલ, ડીઝલ એ આપણે લઈએ છીએ. જ્ઞાન અવસ્થાને, આ ત્રણેય અવસ્થાને કંઈ કર્યું? જો આપણે આ જ્ઞાન અવસ્થા, ત્રણેય અવસ્થાનો વિવેકપૂર્વક ઉપયોગ કરશે તો એ જીવી શકશે, નહીં તો એ વિવેકપૂર્વક ઉપયોગ નહીં કરવાનો તો જીવી શકવાનો નથી. હવે આ બધા એકબીજાને ઉપયોગી પૂરક થાય છે, એમ આપણે કેવી રીતે ઉપયોગી પૂરક થઈ શકીએ? જેમ કે આપણા ક્લાસ રૂમમાં કેવી રીતે ઉપયોગ થઈ શકીએ? જેમ કે કોઈને દાખલો ના આવડ્યો હોય તો આપણે ઉપયોગ થઈ શકીએ છીએ. હવે આપણે શાળામાં બસ એક જ રીતે આપણે ઉપયોગી થઈ શકીએ. ક્લાસરૂમમાં કોઈ ટિફિન ના લાવ્યું હોય તો આપણે આપી શકીએ છીએ, પણ એવી આદતને ના પડવી જોઈએ કઈ દરરોજ માટે ના લાવે. જેમ કે હું પેન નથી લાવતી તો મને કોઈ આપે છે તો હું એવું રાખી દે કે હું કદી પેન નથી લાવું, મને આપશે, હું ચિંતાથી નહીં, હું પેન પેન્સિલ નહીં લાવે, એવું નથી. એ આપણે એમને નુકસાન પહોંચાડીએ છીએ, એ શીખતા નથી. આપણે જો એક દિવસ માટે જ આપણે એમને ઉપયોગ થઈએ છીએ, દરરોજ માટે ઉપયોગ થઈએ તો એ માની જાય કે હું લાવું જ નહીં, મારા બાજુમાં જે છે મને આપશે. હવે આપણા ઘરમાં મને મારી મમ્મી પપ્પા, જો આપણી મમ્મી આપણે ખાવાનું બનાવી આપે છે, ટિફિન પેક કરી આપે છે, આપણને સ્કૂલ મૂકે છે અને આપણને તૈયાર પણ કરે છે, તો આપણે મમ્મી પપ્પાને કદી ઉપયોગી પૂરક થયા? મમ્મીને એમ કહ્યું કે લાય મમ્મી હું પોતું કરી દઉં, લાય મમ્મી હું વાસણ કરી દઉં, તું બેસી જા થોડી દિવસ. અને પપ્પાને કહ્યું લાવ પપ્પા હું આર્યો કામ કરી દઉં, લો પપ્પા પાણી. આવું તો આપણે કીધેલું જ નથી, એવું તો આપણે કહી જ નથી. જો આપણે આવું કરીએ તો આપણે સારા માણસ બની શકીએ. હવે બીજું આપણા શાળામાં આપણે વૃક્ષોનો ન બગાડ કરીએ. જો વૃક્ષમાંથી પાંદડું લેવું હોય તો એક લેવાનું,
પણ આપણે વૃક્ષોને તોડવા કે બગાડવા ન જોઈએ શાળામાં, જો વૃક્ષો ઉગ્યા હોય તો. અને આપણે કોઈ વાગ્યું હોય તો શિક્ષિકાજી અથવા શિક્ષકજી પાસે લઈ જવું જોઈએ. હવે બીજું, આપણા ગામમાં જો કોઈ વ્યક્તિ આપણું ગામ સ્વચ્છ રાખવા માંગે છે તો આપણે એને સ્વચ્છ રાખવા વધારે બગાડ નહીં કરીશું, પર આપણે એનાથી વધારે એમની મદદ કરીશું, એટલે આપણું ગામ સ્વચ્છ રહી શકે છે. પછી આપણા ભાઈ બહેન એમને આપણે શું શીખવાડીએ? એવું શીખવાડીએ કે ખાઈને પછી દોડીને રમવા જતા રહો, ખાઈને પછી દોડીને રમવા જતા રહો, એક સફરજનનું બટકું ભરીને રમવા જતું રહું, એક સફરજનનું બટકું ભરીને રમવા જતું રહું. આપણે ભણતા ભણતા રમવાનું, ભણતા ભણતા રમવાનું, એવું આપણે કરીએ તો મોટા થઈને એવું જ પણ તે શીખવાના છે. એટલે આપણે હવે એવું કરીશું કે આપણે ખાતી વખતે ખાઈશું અને નાસ્તો કરતી વખતે નાસ્તો કરીશું અને લખતી વખતે લખીશું.